નમસ્કાર દર્શક મિત્રો, આજે બહુ સરસ મજાની વાત કરવી છે. સારો કાર્યક્રમ છે, એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધા જ દર્શક મિત્રોનું સ્વાગત છે. સૌથી મોટો પ્રશ્ન, બાળકને અંગ્રેજીમાં ભણાવવું કે ગુજરાતીમાં ભણાવવું, આ એક અત્યારનો કરંટ ઇસ્યુ છે. એ મા બાપને સતત સતાવી રહ્યો છે. ત્યારે અબ તકે આજે સુંદર વાતાવરણની અંદર એક નિખાલસ ચર્ચા, અંગ્રેજીના તજજ્ઞો, ગુજરાતીના તજજ્ઞો બંનેને સાથે રાખીને એક સરસ મજાની ચર્ચા તમારા માટે લાવ્યા છીએ. આ સુંદર કાર્યક્રમની અંદર આપણે અસંખ્ય વાતો એવી કરીશું જેને કારણે તમારા મૂંઝવતા પ્રશ્નોના જવાબ ચોક્કસ મળી જશે. કારણ કે અબ તકનો આ એક સકારાત્મક પ્રયાસ છે. અંગ્રેજી પણ જોઈએ, ગુજરાતી પણ જોઈએ. કારણ કે જ્યારે વિદેશના પ્રવાસે જઈએ છીએ ત્યારે આનું પલડું ઊંચું હોય છે, આપણા ગુજરાતમાં હોય ત્યારે ગુજરાતીનું પલડું ઊંચું હોય છે. તો ક્યાંક ને ક્યાંક આ ડિબેટમાં એક સરસ મજાની મોજ સાથે આજે આપણે એક સુંદર મજાનો કાર્યક્રમ તમારી સાથે લાવ્યા છીએ. ખાસ કરી અને અબ તકને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં. કારણ કે એન્ટરટેનમેન્ટ, મનોરંજન સાથે જ્ઞાન અને માહિતી. આઈપીએલ અત્યારે ચાલી રહ્યો છે, અલગ અલગ ટીમો સામે સામે છે. ત્યારે આજે પણ અબ તક આઈપીએલની વાત કરે છે, ગુજરાતી અંગ્રેજી. કેમ, જામી ગયું ને? તો ચાલો આપણે હવે કાર્યક્રમની શરૂઆત કરીએ. બંને સાઈડ, મારી ગુજરાતી સાઈડ 5 તજજ્ઞો, નિષ્ણાત, પીએચડી ગુજરાતીના, એવી જ રીતે 5 અંગ્રેજીના એ પણ નિષ્ણાત છે. કારણ કે અંતે તો આપણે જોઈએ તો બંનેનું બેલેન્સ જ સર્વાંગી વિકાસ માટે નંબર 1 છે. ચાલો આપણે શરૂઆત જ કરીએ. બેન, ખાસ કરી અને આજે ચર્ચા જ્યારે જમાવટ લઈ રહી છે ત્યારે પહેલાં જ પ્રશ્નથી હું તમને કહીશ, આજના મા બાપની સળગતી સમસ્યા, બાળકને ગુજરાતીમાં ભણાવાય કે અંગ્રેજીમાં? હું દક્ષાવાળા, રોઝરી સ્કૂલ. બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવું જોઈએ. કારણ કે જો એ ગુજરાતીમાં ભણશે તો એનો આત્મવિશ્વાસ વધશે, સંસ્કૃતિ સાથેનું જોડાણ થશે. બીજી વાત કહીએ તો વિષય, વ્યક્તિ અને પરિસ્થિતિને જોડવા માટે માતૃભાષા છે ને એ ભાવનાત્મક જોડાણ છે. એટલે માતૃભાષાનો પાયો જો એનો પાકો થાય તો એ વધારે એમનો સર્વાંગી વિકાસ છે એ કરી શકશે. એટલે મારા કહેવા મુજબ બાળક છે એને ગુજરાતી માધ્યમમાં ભણાવવો જોઈએ. બહુ સરસ મજાની વાત કરી. અંતે તો ગુજરાતીની જીત છે. ભાઈ, આપણું ગુજરાત, મારી ગુજરાતી, મારું ગુજરાત. ચાલો હવે આપણે અંગ્રેજી સાઈડ. ભાઈ ગુજરાતી, તમને હાલો, કેમ છો, મજામાં છો? તમને મારે એમ નહીં, હાય હાઉ આર યુ કહેવું પડે, બરાબર છે? કારણ કે ભાષાકીય લેવલે જ્યારે આદાન પ્રદાન કરો છો ત્યારે એના જેવું થવું જરૂરી છે. ભલે પછી આપણે ગુજરાતી હોઈએ પણ અંગ્રેજીની જ્યાં જ્યાં વાત આવે છે ત્યારે ખરેખર અંગ્રેજી સારું બોલી શકે, કડકડાટ ફટફડાટ બોલી શકે એવી વ્યક્તિની પણ આજના યુગમાં કદર છે, બરાબર છે? અગાઉના શિક્ષકો હતા, અત્યારના શિક્ષકો છે, એના પહેરવેશ જુદા થઈ ગયા. અત્યારે માસ્તરમાંથી સર થઈ ગયા છે. ત્યારે અંગ્રેજી માધ્યમ વિશે ખાસ કરીને જ્યારે ગુજરાતીવાળાએ કીધું છે કે ગુજરાતીમાં જ ભણાવવું જોઈએ, તો તમે અંગ્રેજીમાં ભણાવવાની શું ફેવર કરો છો? કેવું જરૂરી છે? Hello everyone, good morning. My name is Professor Bindiya Chauhan and મને અત્યારે પ્રશ્ન પૂછ્યો છે કે અંગ્રેજી માધ્યમમાં ભણાવવા જોઈએ કે ગુજરાતી માધ્યમમાં ભણાવવા જોઈએ. તો હું સૌથી પહેલાં તો મારાથી જ શરૂઆત કરીશ કે મેં પોતે થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ સ્ટડી કર્યું છે અને મારા પેરેન્ટ્સ, માતા પિતા બંને થ્રુ આઉટ ગુજરાતી મીડિયમ ભણ્યા છે. અને એટલા માટે જ એ લોકો એક સપનું જોયું હતું કે મારી જે દીકરી છે એ ફટફડાટ ઇંગ્લિશ મીડિયમમાં ભણવી જોઈએ. આજે આપણે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલું જે કામ કરીએ છીએ એ છે એલાર્મ ઓફ કરવાનું. હવે અલાર્મથી સ્ટાર્ટ થઈ છે આપણી મોબાઈલની જર્ની. હાથમાં મોબાઈલ હોય એટલે એમાં બધી જ ઇન્સ્ટ્રક્શન તમે જુઓ તો ઇંગ્લિશમાં આવે છે. સેકન્ડ કામ આપણે જે કરીએ છીએ ટીવી, ટેલિવિઝન, વર્ડ જ ઇંગ્લિશ છે. ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ તો એ પણ ઇંગ્લિશમાં જ આવે છે. આજે આપણું બાળક છે ક્યાંય પણ જાય, બહાર કોઈ પણ જગ્યાએ જાય, નાનામાં નાની ઇન્સ્ટ્રક્શન પણ ઇંગ્લિશમાં લખી હોય છે. અબ તક ચેનલનું અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે એક સરસ મજાનું બોર્ડ માર્યું છે, નીચે પણ ચેનલ અને વી આર અવેલેબલ. અને એ લોકોએ જે ઇન્સ્ટાગ્રામનું પેજ અને ફેસબુકનું પેજ લગાવ્યું છે એ બધા જ સોશિયલ માધ્યમ, જે સોશિયલ મીડિયા આપણે કહીએ છીએ, બધું જ ઇંગ્લિશમાં આવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી એટલું બધું અર્નિંગ કરી રહ્યા છે અત્યારે લોકો. તો મને એવું લાગે છે કે નાના એથી લઈને ઝેડ સુધી બધી જ વસ્તુ જ્યારે ઇંગ્લિશ માધ્યમમાં આવી રહી છે તો આપણે આપણા બાળકોને ચોક્કસપણે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવા જોઈએ. થેન્ક યુ. અંગ્રેજી માધ્યમવાળાએ એની ફેવર કરી છે.
ઘણા બધા ઉદાહરણો પણ દર્શક મિત્રો આપ્યા એ ટીચરે. કીધું આ દૈનિક જે રૂટિન આપણા કાર્યો છે એની અંદર પણ એની જરૂરિયાત છે. એટલે અંગ્રેજીની વાત કરી, પહેલાં આપણે ગુજરાતીની વાત કરી, હવે ફરી પાછા આપણે ગુજરાતી પાસે આપણે આવીએ. ખાસ કરી અને મારે એ જાણવું છે કે આપણે જે રૂટિન આપણા જે વ્યવહારો છે, દાખલા તરીકે માતા અને બાળકનો જે પ્રેમની વાત આવે છે, તો ક્યાંક ને ક્યાંક પારિવારિકમાં જે આપણું રૂટિન છે, આપણું પરિવાર છે એ ગુજરાતી પરિવાર છે, ભલે હું ઇંગ્લિશ મીડિયમમાં એ બાળક ભણતો હોય, એ પણ જ્યારે પ્રેમ, હૂંફ અને લાગણી, શ્રદ્ધાની વાત આવે, કોઈ પણ જે સહાનુભૂતિ દર્શાવવાની વાત આવે, ત્યારે એક ગુજરાતી તરીકે તમે શું કહો છો? અંગ્રેજી કરતાં ગુજરાતી કેમ ચડિયાતી છે? હેલો, મારું નામ ડૉક્ટર તૈયબ કપાસી છે. મારું બેઝિકલી પીએચડી અને બધું ઇંગ્લિશમાં જ છે, બટ હું આજે આ ટૉપિક ગુજરાતીને ફેવર કરું છું, કેમ કે લેંગ્વેજનો મેઇન કામકાજ હોય છે કમ્યુનિકેશન કરો, તમારે વાતચીત કરવાની. તો તમે જો ગુજરાતી છો તો તમારે ગુજરાતી કલ્ચરથી બિલોંગ કરો છો. તમારા વિચાર વ્યક્ત કરવાની રીત, તમારી સમજણ, જેમ સરે કીધું કે લાગણી, આ બધી વસ્તુ તમારી હશે ગુજરાતીમાં. તો તમે જો ગુજરાતી મીડિયમમાં સ્ટડી કરો છો તો એ તમારા માટે ઘણું ઇઝી રહેશે, કેમ કે તમારું કામ પછી હશે કે બીજા બધા સબ્જેક્ટ્સને સમજવા, ના કે એક લેંગ્વેજને પકડવી. જો ઇંગ્લિશને રાખવી હોય તો એક લેંગ્વેજમાં રાખો, પણ ભણાવવાનું માધ્યમ જો ગુજરાતી રાખો. અગેન એનઈપી પોતે કહી છે 2020 કે તમારે સીબીએસઈમાં જેટલા બી સબ્જેક્ટ છે ધોરણ 5 સુધી તમે તમારી માતૃભાષા, તો આપણી ગુજરાતી થાય તો ગુજરાતીમાં ભણાવો, અને પછી પાંચમા ધોરણ પછી છઠ્ઠાથી તમે ઇંગ્લિશમાં એ લોકોને રાખો તો કોઈ વાંધો નથી, એ લોકો આગળ બેટર કરી શકશે કે વધુ સારું કરી શકશે. તો મારો આ એક પોઈન્ટ છે સર. ખૂબ જ સારી વાત કરી. ગુજરાતીનું પગથિયું પહેલું, ધીમે 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 બીજી ભાષા એડ કરતા જાઓ. હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, એટલે ગુજરાતી પછી હિન્દી અને ત્યારબાદ અંગ્રેજી. નવી શિક્ષણ નીતિમાં પણ 5મા ધોરણથી અંગ્રેજી ફરજિયાત કરવામાં આવ્યું છે. જે પ્રાઇમરી શિક્ષણની વાત કરી છે, પ્રાથમિક શિક્ષણની, એ કમ્પ્લીટ માતૃભાષામાં જ આપવાની વાત કરે છે. અને આપણે પણ જોઈએ કે ઘરની જે બોલતી ભાષા છે, આપણી માની ભાષા છે, એ માતૃભાષા કહેવામાં આવે છે. એટલા માટે પણ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતની અંદર, આપણું કાઠિયાવાડની અંદર એ ગુજરાતીનું વિશેષ મહત્ત્વ છે. પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં કંઈક આગળ જ્યારે દેશ વધી રહ્યો છે, શિક્ષણ આગળ વધી રહ્યું છે, ત્યારે અંગ્રેજીનું પણ એટલું જ મહત્ત્વ છે. ખાસ કરી અને હવે મારો સેકન્ડ પ્રશ્ન એ છે કે કોઈ પણ ઉચ્ચ શિક્ષણ જ્યારે આપણે લઈએ છીએ, પ્રાઇમરીની વાત કરીએ, હાઈસ્કૂલની વાત કરીએ, ઓકે બરાબર, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી થોડું થોડું શરૂ કરીએ, પણ ઉચ્ચ શિક્ષણ જ્યારે આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ચડિયાતું છે, બરાબર છે? તો આ વિશે તમે શું કહેશો? This is Janil Vyas and I'm associated with Rosary School and TOPS Technology. So જેવું તમે કીધું, like when it comes to higher standards, I work in TOPS Technology where students want to go in IT field. So when it comes to IT field, they cannot survive on the basis of Gujarati language. They have to talk to foreign clients. They have to do meetings with foreign clients, with their bosses. So if you rely completely on Gujarati, they won't even get a job. So in IT field, it is mandatory to have the knowledge of English. And I completely disagree with Tayyab sir. He said that English is just a language. It's not just a language. It's a personality. It's a culture. It's a nowadays it's a social status as well. And if we talk about Gujarati language in cities like Ahmedabad, they highly remain dominated in English language, or they prefer to speak Hindi. They don't even speak Gujarati. They think that Gujarati is a derogatory language. So what I'm saying is, you cannot make the ends meet by simply relying on Gujarati. If you want to get your food on the table, you have to learn English, whether you like it or not. ખૂબ જ સારી વાત કરી. જોઈને દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક અંગ્રેજીમાં જ્યારે એને જવાબ આપ્યો છે ત્યારે ઘણા લોકો એવા હશે કે એને સમજાતું નહીં હોય. પણ જ્યારે ઉચ્ચ શિક્ષણની વાત આવે છે, કારણ કે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા એ અંગ્રેજી છે, અને એટલા માટે જ ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય, જે કાંઈ કરંટ અત્યારે ભૌતિક સુવિધાઓ છે, એમાં અંગ્રેજીનું વિશેષ મહત્ત્વ છે. નો ડાઉટ હવે એમાં ગુજરાતી અને અન્ય ભાષા સામેલ કરી છે ગૂગલે, પણ ક્યાંક ને ક્યાંક એવું પણ આપણે નક્કી કરવું જોઈએ, એવું પણ આપણને એનું ફળ મળે છે કે ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે પગથિયા વિકાસના ચડીએ ત્યારે અંગ્રેજી છે એ ગુજરાતીની સાથે સાથે આગળ લાગતી હોય એવું પણ મને લાગી રહ્યું છે. હવે ગુજરાતીનો વારો. ખાસ કરી અને જે આપણા પ્રાચીન ગીતો હતા બધા, બરાબર છે, એ સૌથી શ્રેષ્ઠ ગુજરાતીમાં જ આપણે કહી શકીએ. અંગ્રેજીમાં લિટલની આવી બધી જે કવિતાઓ છે, પોએમ છે, બધું હશે, પણ
જ્યારે કોઈ પણ બાળકના મન સુધી જવાની વાત આવે ત્યારે પ્રાઇમરી બાળકનો મને ઘણો બધો અનુભવ છે. તો બાળકની જ્યારે સરળ શૈલીની ભાષા આવે તો એ ગુજરાતી વિશેષ હોય છે. તો એની પાછળના પણ ઘણા કારણો છે, કારણ કે સતત એનો મહાવરો બાળક જોઈને શીખે છે, બાળક સાંભળીને શીખે છે, બાળક આસપાસના વાતાવરણમાંથી શીખે છે, અને એટલા માટે જ પર્યાવરણનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આજુબાજુમાંથી જ બાળક શીખતું હોય છે. તો જ્યારે ગુજરાતીની વાત આવતી હોય ત્યારે આપણા જે ગીતો છે, હાલરડાથી શરૂ કરી અને આપણી જે 200-250 વર્ષની આપણી જે સંસ્કૃતિ છે, એમાં ક્યાંક ને ક્યાંક એ ગીતોનું મહત્ત્વ છે. અંગ્રેજીમાં નો ડાઉટ હશે કે નહીં, અત્યારે સ્વીકાર્ય છે કે નહીં, પણ હું એટલું તો ચોક્કસ, અને દર્શક મિત્રો તમે પણ માનશો, એ આપણી ઢીંગલી મારી ખાતી નથી પીતી નથી, આ બધા ગીતો, વાર્તા રે વાર્તા, આવા બધા ગીતો આજે જે 70-80 વર્ષના છે એને પણ આવડે છે. તો ક્યાંક ને ક્યાંક સતત દ્રઢીકરણ થયું છે, હેમરિંગ થયું છે, અને પોતીકી ભાષા છે, એટલા માટે આ બધા ગીતો છે. તો શું કહેશો તમે? મારું નામ રશ્મિ પંડ્યા છે, હું રોઝરી સ્કૂલમાંથી છું. ભાઈએ જેવી રીતે વાત કરી કે ગુજરાતી છે તે આપણે ગર્ભમાંથી શીખીએ છીએ. જ્યારે બાળક ગર્ભમાં હોય છે ત્યારે માં સતત માતૃભાષામાં જ વાત કરતી હોય છે. પછી માતૃભાષા કોઈ પણ થઈ શકે, એટલે માતૃભાષા એ ગર્ભથી શીખવામાં મળે છે. માતૃભાષા એવી ભાષા છે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે તેને હાલેડા પણ માતૃભાષામાં જ ગાવામાં આવે છે, ગુજરાતીમાં. ફોર એક્ઝામ્પલ, આપણે એક એક્ઝામ્પલ લઈ લઈ કે તમે મારા દેવના દીધેલા છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. એવી રીતે આપણે એક જ્યારે બાળક ભણવામાં આપણે મોકલીએ છીએ ત્યારે આપણે એને એક બિલાડી જાડી જેને પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર, બિલાડીને આવ્યા ચક્કર, સાડી છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલાડી ખાઈ ગયો. કહેવાનો અર્થ એમ છે કે જે આપણી માતૃભાષા છે, જેને કારણે બાળક ગર્ભાવસ્થામાંથી જ શીખેલી આવેલું હોય, તો ધોરણ 5 સુધી જો માતૃભાષામાં બાળકનું કેળવણી થાય, બાળકનું ભણતર થાય, તો બાળક સારું એવું એચીવ કરી શકે. એના માટેનું એક મારી પાસે બહુ ફાઇન એક્ઝામ્પલ છે કે મારું બાળક છે જે પહેલાં અંગ્રેજી માધ્યમમાં હતું, તે આગળ વધી નહોતું શકતું, તો પછી એને અમે ગુજરાતી માધ્યમમાં લીધું, અને ગુજરાતી માધ્યમમાંથી તે લઈ અને આજે એ એવો અંગ્રેજી બોલે છે કે સામેવાળાને પણ માર ખવડાવી દે. અંગ્રેજી માધ્યમવાળા પણ એની પાસે પાણી ભરે છે. તે અત્યારે ફોરેનમાં વેલ સેટલ છે, અને આપણે સાહેબના મિત્ર પણ છે, જેનિલ સરના મિત્ર પણ છે. એ જ કહેવાનું મારું છે કે ગુજરાતી માધ્યમમાં ભણાવવું એ વધુ યોગ્ય રહેશે. ગુજરાતીની તો બહુ ફેવર થઈ રહી છે, ખાસ કરી અને જે બાળ ગીતો ગાયા તો એ આસપાસના પર્યાવરણની, જંગલની વાત આવે, પ્રાણીઓની વાત આવે, આપણા જે કાંઈ રોજિંદા આંગણાના પશુ પક્ષીઓ છે એની વાત વણી અને એ ગુજરાતી ગીતો હતા. અને જે આરો અવરોની જે વાત કરી એ પણ ક્યાંક ને ક્યાંક ઘોડિયાની અંદર હા હા, તો એ જે ગર્ભ અવસ્થાથી જે પરિસ્થિતિ છે ત્યાંથી શરૂ કરી અને બાળક એને કારણે ખૂબ જ છે એ અનુભવતું હોય છે, અને એને કારણે પણ આપણા ગુજરાતી ગીતોનું મહત્ત્વ છે, અને એ રહેવાનું જ છે. અને ખાસ કરી અને જ્યારે ટીચરે જવાબ આપ્યો ત્યારે મને એક બહુ સરસ વાત યાદ આવી ગઈ કે ફોરેનની અંદર જ્યારે બાળક જન્મે છે ત્યારે થોડોક ટાઈમમાં એ ટોટલી અંગ્રેજીના જ વાક્યો બોલવા માંડે છે, કારણ કે ઘરની બોલાતી ભાષા છે એની. તો એને કારણે ગુજરાતનું કલ્ચર છે એ પ્રમાણે ગુજરાતી બરોબર છે. અંગ્રેજીમાં કોઈ વિદેશમાં રહેતો હોય, એ આપણું જ સંતાન હોય, 2-3 વર્ષ ત્યાં પણ ગયો હોય, તોય પણ એનું બાળક છે એ એના વાતાવરણમાં ઢળી અને અંગ્રેજીને બોલતા હોય છે. હવે પાછા ગુજરાતીથી આપણે આવી જાય છીએ અંગ્રેજી માધ્યમમાં, બરાબર. ખાસ કરી અને હવે મારે એ જાણવું છે, બહુ ગુજરાતીએ ફેવર કરી, અંગ્રેજીએ ફેવર કરી, ચર્ચા બરાબર આમ પેરેલલ જઈ રહી છે, ત્યારે ખાસ કરી અને જે રૂટિન જે શબ્દો છે આપણા અંગ્રેજીના, એ મોબાઈલમાં આપણે યુઝ કરવા માંડ્યા છીએ. નાનું બાળક છે એ પણ ગુડ મોર્નિંગનું GM કરી નાખ્યું છે. ઘણા બધા આપણને સગવડતા પડી એવી રીતે અંગ્રેજીનો આપણે ઉપયોગ કર્યો છે, બરાબર છે. ક્યાંક ને ક્યાંક આપણું ઓવરઓલ જે ડેવલપમેન્ટ છે એમાં 100% ગુજરાતીનો કદાચ હિસ્સો હશે, પણ ક્યાંક ને ક્યાંક અંગ્રેજીનો પણ હિસ્સો છે. તો આપણી જે નવી શિક્ષણ નીતિની વાત કરીએ, ગુજરાતના શિક્ષણની વાત કરીએ, અત્યારે જે ખાનગીકરણ થઈ રહ્યું છે શિક્ષણનું, એની અંદર પણ અંગ્રેજી શાળાઓ એટલી બધી ખુલી ગઈ છે.
અંગ્રેજી શાળાની બીએડ કોલેજ માત્ર 8 કે 10 જ છે, બરોબર છે. એની સામે અંગ્રેજી શાળા એટલી બધી ખુલી છે કે એની કોઈ સીમા નથી. તો આ બધું એક ટ્રેડ છે આખો અંગ્રેજીનો, એના વિશે તમે શું કહેશો? Good evening. I'm Professor Dhairyvi Anjaria. I'm a professor of English at Lagdirji Engineering College, Morbi. હવે વાત સાચી છે કે અંગ્રેજીનો ટ્રેન્ડ છે અને એની પાછળનું કારણ એ છે કે બેઝિકલી ઇંગ્લિશ ઇઝ અ યુનિવર્સલ લેંગ્વેજ, જેને લિંગ્વા ફ્રેન્કા કહે છે. કારણ કે કોલોનાઇઝર્સ હતા, બ્રિટિશર્સે અડધી દુનિયા કોલોનાઇઝ કરી હતી, એટલા માટે એ ભાષા એ લોકોની જે રોજિંદુ જીવન છે અને ઓફિસ વર્ક છે એ સરળ થાય એટલા માટે જે કોલોનાઇઝડ હતા એ બધાને ભાષા શીખવાડવામાં આવી હતી અંગ્રેજી. પણ માત્ર એટલે ઇંગ્લિશ પોપ્યુલર છે એવું નથી. ઇંગ્લિશની એક ક્વોલિટી છે કે એ જ્યાં જાય છે ત્યાંની થોડી ઘણી ત્યાંની થઈને રહી જાય છે. આપણે ઇંગ્લિશને જોઈએ એને એ લેંગ્વેજને જોઈએ તો એમાં ખૂબ બધા બોરોડ વર્ડ્સ છે, ઇન્ડિયનાઇઝડ વર્ડ્સ પણ છે. સિમિલરલી ગુજરાતી કે આપણી ઇન્ડિયન જે લેંગ્વેજીસ છે એમાં ઇંગ્લિશ વર્ડ્સ આપણે લીધા છે. ફોર એક્ઝામ્પલ, એક પ્રશ્ન નોટ ડિરેક્ટલી પણ એક પ્રશ્ન મને ડેફિનેટલી થાય છે ગુજરાતી ટીમને પૂછવા કે રેલવે સ્ટેશન છે, ટ્રેન્સ છે, બસ સ્ટેન્ડ છે, પોસ્ટ ઓફિસ છે. આઈડિયલી ગુજરાતી આપણી માતૃભાષા હોવાને કારણે આપણને આ બધા જ શબ્દોનું ગુજરાતી વર્ડ્સ ખબર હોવી જોઈએ. શું ખબર છે, શું પોપ્યુલર છે, આઈ વન્ડર. અને અનફોર્ચ્યુનેટલી ટ્રાન્સલેશન જે રીતે થાય છે ભદ્રંભદ્ર તરીકે, એ જે સરખી રીતે થવું જોઈએ થતું નથી. અને ઇઝીનેસ છે, ઇઝ છે અંગ્રેજી ભાષામાં. એટલે આઈ એમ નોટ સેઇંગ કે ભાઈ હું ઇંગ્લિશનો પ્રોફેસર છું એટલે ઇંગ્લિશ જ બોલવું જોઈએ, ઇંગ્લિશમાં જ રહેવું જોઈએ. મારું ગુજરાતી વાંચન છે અને એક બહુ ખરાબ ટ્રેન્ડ શરૂ થયો છે કે અત્યારના જે સોફ્ટ પેરેન્ટિંગના પેરેન્ટ્સને એવી ઈચ્છા છે કે એનું બાળક છે એ ફળફળાટ ઇંગ્લિશ બોલે. એટલે શું થાય કે જો બેટા ક્રો છે, અરે કાગડો છે, પ્રેમથી કહો. જો તમે ઇન શોર્ટ 5 વર્ષનું થાય બાળક ત્યારે તમે એને શીખવાડો એટલી લેંગ્વેજીસ શીખી શકે. એવું જરૂરી નથી કે કોઈ એક જ ભાષા શીખવાડવાની છે. તમે એને દુનિયાની જેટલી ભાષા શીખવાડી હોય એટલી તમે શીખવાડી શકો છો. સો કોઈ પણ ભાષાને ભાષા તરીકે લ્યો રેધર દેન ક્રિએટિંગ એન ઈગો ઇશ્યુ આઉટ ઓફ ઇટ. અને બીજી વસ્તુ, અત્યારે ડિબેટ ચાલી રહી છે કે અંગ્રેજી મીડિયમમાં મૂકવો કે ગુજરાતી મીડિયમમાં મૂકવો. આઈ વુડ સજેસ્ટ કે પેરેન્ટ્સ જે ભાષામાં બાળકને ભણાવી શકે, જે ભાષામાં ભણાવવા કમ્ફર્ટેબલ હોય એ માધ્યમમાં મૂકો, તો તમારું જે બાળક છે એ આગળ જઈને બહુ સક્સેસફુલ થશે. કોઈ પણ ટ્રેન્ડ ગાંડો ફોલો કરીને નથી કરવાનું. મારા પેરેન્ટમાં માય મધર ઇઝ અ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ, માય ફાધર ઇઝ એન ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ. એ અલગ વાત છે કે સિન્સ 25 years માય મધર હેઝ ટોટ ઇન રાજકોટ્સ બેસ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. બરાબર? એટલે લર્નિંગ અ લેંગ્વેજ ઇઝ નોટ ડિફિકલ્ટ. વેર દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે. પણ કયા મીડિયમમાં મૂકવું એ આંધળો ટ્રેન્ડ ફોલો નથી કરવાનો. સમજી વિચારીને તમે તમારા બાળકને ભણાવી શકો. ટ્યુશન ક્લાસીસમાં મોકલો. હવે સિનિયર કેજી કે જુનિયર કેજી કે પ્લે હાઉસમાં બાળકને ટ્યુશન ક્લાસીસની જરૂર નથી. માતા પિતાની હૂંફ અને પ્રેમની જરૂર હોય છે. એટલે યસ, અને આપણે જે રીતે આપણા પેરેન્ટ્સ જે હતા એનું જે અપબ્રિંગિંગ હતું એની કમ્પેરિઝનમાં અત્યારના પેરેન્ટ્સનું અપબ્રિંગિંગમાં યુ હેવ ટુ ડિફર. મેડમનો સન છે, હી ઇઝ ડુઈંગ વેરી વેલ ગુજરાતી મીડિયમમાં શિફ્ટ થયા પછી. એની પાછળનું કારણ એ છે કે મેડમ પોતે ટીચર છે, શી નોઝ ધ ડિફરન્સ. એણે એ રીતે ઉછેર કર્યો છે. પણ બધી જગ્યાએ એ વસ્તુ થતી નથી. મારું ખાલી એટલું જ કહેવું છે. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો, જોઈને ક્યાંક ને ક્યાંક અંગ્રેજી એટલી આપણા રૂટિન એજ્યુકેશનમાં વણાઈ ગઈ છે કે ઘણા બધા શબ્દો છે આપણે સ્વીકારી લીધા છે. અભણ રેકડીવાળો હોય એ પણ મોબાઈલમાં રિચાર્જ કરાવી આપો, મને આટલા જે જીબીનું કાર્ડ આપો, આ આપો, ઇન્ટરનેટની વાત કરે છે, મોબાઈલની અલગ અલગ પ્રકારની એ પણ અંગ્રેજીમાં જ વાત કરે છે. તો જ્યારે રૂટિન ભાષા આપણા જીવનમાં વણાઈ જાય છે ત્યારે ગુજરાતીની સાથે સાથે આપણે એને અધર લેંગ્વેજ તરીકે સ્વીકારી અને આપણું ડેવલપમેન્ટ કરીએ, એ આટલી ચર્ચામાં તો એટલું ચોક્કસ નક્કી થઈ ગયું છે. હવે પાછા આપણે ગુજરાતી તરફ જઈએ, કારણ કે ગુજરાતી અમારી અબ તક ચેનલ છે,
મેડમે વાત કરી કે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં લખ્યું છે, પણ આફ્ટર ઓલ ડેવલપમેન્ટની જ્યારે વાત આવે છે, ત્યારે વિકાસના પગથિયા ચડતા હો ત્યારે જ્યારે તમે રસ્તામાં જે તમે મુશ્કેલી ફેસ કરતા હો ત્યાં એ ભાષાનો તમે ઉપયોગ કરો તો એમાં સરળતા રહે. ખાસ કરી અને ગુજરાતીની, અંગ્રેજીની ઘણી બધી મેડમે વાત કરી, પણ ખાસ કરી અને જે ગુજરાતીની 5મા ધોરણ લગીની એક મર્યાદા છે અને ત્યારબાદ અને આફ્ટર ઓલ અંગ્રેજી ગુજરાતીની ડિબેટની વાત આવે છે ત્યારે હવે મોસ્ટ ઓફ ઘણી બધી મેડિકલ ક્ષેત્રે કે ગમે જે ઉચ્ચ પરીક્ષાઓ છે એમાં પણ તમને ઓપ્શન આપવામાં આવે છે કે કઈ ભાષા તમારે સિલેક્ટ કરો છે. તો ક્યાંક ને ક્યાંક એ પણ એવું થયું છે. પણ ખાસ કરી અને મારે એ જાણવું છે કે ગુજરાતી અને અંગ્રેજી બંનેનું બેલેન્સ રાખી અને કયા ધોરણથી આપણે એને સ્ટાર્ટ કરાવી શકીએ. બરાબર છે. લોઅર કેજીની વાત કરી, આપણા ભાષાના અમુક કોમન શબ્દોની વાત કરી, તો સપોઝ કે પહેલેથી જ આપણે અંગ્રેજીમાં બેસાડવું જોઈએ અને પહેલેથી બેસાડીએ ત્યારે અંગ્રેજીમાં એ સારું બોલી શકતો હોય, ગુજરાતીમાં વાંચી ન શકતો હોય, આવી બધી પણ મુશ્કેલી અત્યારે આપણને સમાજમાં જોવા મળી રહી છે. તો આ વિશે શું કહેશો તમે? મારું નામ પલ્લવી પારેખ છે, રોઝરી સ્કૂલ સાથે હું જોડાયેલી છું. સર, મારું કદાચ અત્યારે એવું માનવું વધારે સ્ટ્રોંગ છે કે બાળકને જો 5મા ધોરણ સુધી જો એને ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરવામાં આવશે, હા ઇંગ્લિશને તમે એક સબ્જેક્ટ તરીકે લઈ શકો છો, પણ નહીં કે એને થરોલી એનું જે એજ્યુકેશન છે ઇંગ્લિશમાં આપવાનું થાય. કારણ એવું પણ છે, જે રીતના મેડમે વાત કરી, આઈ એમ ટોટલી એગ્રી વિથ હર કે હા માતા પિતા જે લેંગ્વેજમાં વધારે કન્વિનિયન્ટ છે, જો એ જ લેંગ્વેજ બાળકને શીખવાડવામાં આવશે તો એનું જે પણ એનું ડેવલપમેન્ટ છે ને એ ઘણું બધું ફરક થાય છે. બીજું, ગુજરાતી લેંગ્વેજ એક એવી લેંગ્વેજ છે કે જે તમને જોડી રાખે છે. આજે 5 ધોરણ પછી જ્યારે આગળનું ભણતર છે અથવા તો હાયર સ્ટડીઝ માટે જે રીતના સરે વાત કરેલી, ડેફિનેટ છે કે ગ્લોબલ એક્સપોઝર માટે ઇંગ્લિશ ઇઝ બેસ્ટ એન્ડ ઇંગ્લિશ ઇઝ ડેફિનેટલી નીડેડ. યુનિવર્સલ લેંગ્વેજ છે, વી ઓલ નો એવરીથિંગ. પણ આજે કદાચ સુખ દુઃખના પ્રસંગમાં એકબીજાને મળીએ છીએ, એકબીજાના ઘરે જઈએ છીએ, ત્યારે બહુ નોર્મલ છે, બહુ બેઝિક છે કે વાત આપણે ગુજરાતીમાં જ કરીએ છીએ. ભલે આપણે ઇંગ્લિશને સારી રીતના એક્સેપ્ટ કરી લીધેલું છે, એક પ્રોફેશનલ લેંગ્વેજ તરીકે આપણે લઈએ છીએ, પણ જ્યારે દિલના સંબંધની વાત છે, દિલના જોડાણની વાત છે, ત્યારે ગુજરાતી હંમેશા આગળ જ રહેશે. એવું નથી કે ઇંગ્લિશ કોઈ જગ્યાએ નથી, પણ એક લેવલ ગુજરાતીનું આગળ રહે છે. સેકન્ડ થિંગ કે બાળકને જ્યારે ભણાવવાની વાત છે, શીખવાડવાની વાત છે, સેમ એઝ કે મેડમે કીધું કે પેરેન્ટને જો બીજા પર આધાર રાખવો પડે એના કરતાં બેટર વસ્તુ એ છે કે જો એને ગુજરાતીમાં શિક્ષણ આપવામાં આવશે, હા અમુક ધોરણ સુધી, પછી તો આપોઆપ બાળક એની જાતે કેળવાઈ જશે, વધારે સારું શિક્ષણ એ લઈ શકશે અને મેળવી શકશે. થેન્ક યુ. ખૂબ જ સારી વાત કરી. ક્યાંક ને ક્યાંક એટલી તો ચર્ચાનો નિષ્કર્ષ નીકળે છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતીની સાથે અંગ્રેજીનું સંપૂર્ણ મહત્ત્વ, બે બેલેન્સ છે. ક્યાંક ને ક્યાંક 5મા ધોરણ પછી વાત આવે છે, લોઅર કેજીથી બાળકને ભણાવો તો નાની મોટી સમસ્યા આવે છે, પણ એની અંદરથી આપણે ફળાદેશ એવો નીકળે કે ક્યાંક ને ક્યાંક જે પેરેલલ જ્યારે ડેવલપમેન્ટની, ચિલ્ડ્રન ડેવલપમેન્ટની વાત આવે છે ત્યારે એટલું જ પ્રભુત્વ છે એ અંગ્રેજીનું રહેશે. હવે અંગ્રેજી ટીમનો વારો છે. ખાસ કરી અને અત્યારનો જે સિનારીઓ છે કરંટ, એની અંદર ખાસ કરી અને અંગ્રેજી સ્કૂલ વધી રહી છે, એની સામે ગુજરાતી અને અંગ્રેજી બંને સ્કૂલ જોઈન્ટ હોય એવી રીતનું પણ વાતાવરણ ઘણી સ્કૂલોમાં જોવા મળે છે. અંગ્રેજી શિક્ષકોની પણ બોલબાલા જોવા મળે છે. અંગ્રેજીના કોચિંગ ક્લાસીસ પણ એક્સ્ટ્રા શીખવા મળે છે. બરાબર છે, અને એમાં જાય છે. તો તમારી દ્રષ્ટિએ અંગ્રેજી મીડિયમમાં ભણતા બાળકને કોચિંગની જરૂર જણાય કે ન જણાય? સર, બેઝિકલી હું તમારી વાત સાથે થોડીક અસહમત છું. કોચિંગની જરૂર જે છે એ બાળક પર ડિપેન્ડ કરે છે, મીડિયમ પર ડિપેન્ડ નથી કરતી. એવું જરૂરી નથી કે કોઈ પણ મીડિયમ જે બાળક હોય એ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે તો એને કોચિંગની જરૂર પડે, ગુજરાતી મીડિયમમાં ભણે છે તો કોચિંગની જરૂર નથી પડવાની. માહોલ એની આજુબાજુનો કેવો એને મળે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બાળકની ખુદની ક્ષમતા શું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બેઝિકલી અત્યારના યુગમાં, ટેકનોલોજીકલ યુગમાં બાળક જે છે એ ઇંગ્લિશ સાથે ઇઝ વેરી કનેક્ટેડ ટુ ઇંગ્લિશ, કારણ કે નાનપણથી એ વસ્તુ જોવે છે, શીખે છે. નાનકડું છોકરું હોય, એને કાંઈ બોલતા કરતાં આવડતું હોય, ન આવડતું હોય, પણ એ બેબી શાક ડુ 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 એ પોયમ એને ગાતા આવડશે ને આવડશે જ તે. જમવા ટાઈમે એને ફોનની સામે ઇંગ્લિશ રાઇમ્સ સાંભળવા જોશે જ તે. બાળકો જે ફોનમાં માંગા ટૂન્સ જોવે છે, ઇંગ્લિશ કાર્ટૂન્સ જોવે છે, એનિમે જોવે છે, આ બધા સાથે એ લોકો બહુ કનેક્ટેડ છે, જોડાણ છે એમનું. એટલા માટે ઇંગ્લિશ જે છે એ બાળકોને ખૂબ નજીક લાગે છે પોતાનાથી. એ લોકો જાણે છે ભાષાને અને એ લોકોને એ ભાષા શીખવાનો રસ પણ છે.
માટે હું એવું કહેવા માંગીશ કે કોચિંગ વગેરે આ બધું તો બાળકનું ખુદનું છે, પણ એક ઇંગ્લિશ એજ્યુકેશન જો એમને મળતું હોય તો એમને બહુ મોટું એક્સપોઝર મળે છે, એમને આગળ પણ ગ્લોબલી પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે કોન્ફિડન્સ મળે છે અને એને એક સારી તક પણ મળે છે. થેન્ક યુ. ખૂબ જ સારી વાત કરી. ક્યાંક ને ક્યાંક બાળકને ગમતી ભાષા છે એ પણ આજે ભલે પર્સન્ટેજ ઓછા હોય પણ બાળકને અંગ્રેજી લખવું ગમે છે. ગુજરાતી મીડિયમમાં ભણતો બાળક છે એને પણ ABCD લખવાની મજા આવે છે, કારણ કે કંઈક મેં નવું કર્યું છે, એવું ક્રિએશન કર્યું છે, એવું ફીલ થતું. સેકન્ડ પ્રશ્ન હું તમને આમાં પૂછી લઈશ. ખાસ કરીને જે વાત તમે કરો છો બાળકની, એને ગમે છે, આ તમારે સપોઝ બાળકને ઘણા બધા એવા સેન્ટન્સ કે એવું સમજાવવાની પ્રક્રિયા છે, તો તમે ક્યારેય ગુજરાતીનો સહારો લીધો છે? બેઝિકલી સર, આપણે જ્યારે નાના કિડ્સ સાથે ડીલ કરતા હોય તો એમની ફેમિલિયારિટી લાવવી બહુ જરૂરી છે. તો ક્યારેક એવું બને કે આપણે માતૃભાષાનો સહારો લેવો પડે, પણ એનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ લેંગ્વેજને એનો ડિસસપોર્ટ કરો છો કે એને સપોર્ટ નથી કરતા. સહારો લેવો ઇઝ ડિફરન્ટ, બટ એનો મોટિવ શું છે? મોટિવ બેઝિકલી એ જ છે કે આપણે ભણાવવાનું છે ને ઇંગ્લિશ, એને એક્સપોઝર આપણે ઇંગ્લિશનું દેવાનું છે. થેન્ક યુ. ખૂબ જ સારી વાત કરી. જોયું ને દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક અંગ્રેજીમાં જ્યારે સમજની વાત આવે છે ત્યારે એ પોતીકી ભાષા ગુજરાતીને સાંકળી અને જે કોમન એની સમજ છે એ બાળકને આપવામાં આવે છે. દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરી અને અત્યારે સ્માર્ટની દુનિયા છે, ત્યારે સ્માર્ટ બોર્ડ પણ આવી ગયા છે. જ્યારે અંગ્રેજીની વાત આવે, ગુજરાતીની વાત આવે, સાથોસાથે આપણા રાષ્ટ્રભાષા હિન્દીની પણ વાત આવે, તો ક્યાંક ને ક્યાંક પેરેલલ આ ત્રણેય ભાષા એવી છે કે એની ઉપર એક સાથે સવાર થઈને આપણે સારામાં સારી સ્પીડ પકડી શકીએ, એવું પણ આ ચર્ચાના અંતે મને લાગી રહ્યું છે. હવે અંતિમ ખાસ આપણે ગુજરાતી ટીમ તરફ હું આવું. મારે હવે એ જાણવું છે કે આટલા વર્ષોનો તમને અનુભવ છે ગુજરાતીનો, અંગ્રેજીનો, બરાબર છે, તો ક્યાંક ને ક્યાંક તમારી દ્રષ્ટિએ અત્યારની શિક્ષણ પ્રથાની અંદર આપણે બેય લેવલે જવું છે. સરકારે પોતે નક્કી કર્યું છે કે 1 થી 5માં માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ, 6ઠાથી તમે અંગ્રેજીનો સહારો લ્યો, બીજી ભાષા તમે સપોર્ટિંગ લેંગ્વેજ શીખવાડો. તો તમારો એક્સપિરિયન્સ શું છે કે અત્યારે ખાસ કરી અને મારે તમારી એ જ આટલા વર્ષોની શિક્ષણ યાત્રા છે, ત્યારે તમને હવે એવું શું આજના શિક્ષણમાં ખૂટે છે? અંગ્રેજી માધ્યમની શાળાની તરફેણ કરી શકો છો, ગુજરાતીની તરફેણ કરી શકો છો, બેયને મિક્સમાં પણ રાખી અને આફ્ટર ઓલ આપણે તો બાળકનો સર્વાંગી વિકાસ, બરાબર છે, આપણા ગુજરાતનું ગુજરાતી બાળક છે એ દરેક દિશાએ ટોપ ઉપર રહે, એ અંગ્રેજીનો સહારો લે, હિન્દીનો લે, ગમે એ રીતે. તો તમને શું લાગે છે? ધન્યવાદ. મુકેશ પંડ્યા, સરળ સ્પર્ધા ઓનલાઈન ક્લાસીસથી છું હું. માતૃભાષાના વિષયમાં એક જ વાત મારે કહેવાની છે કે જે કાંઈ સ્ટડી થઈ છે અથવા રિસર્ચ થઈ છે એનો અહેવાલ એવો છે કે માતૃભાષાનું જો શિક્ષણ અપાય, માતૃભાષાને માધ્યમથી શિક્ષણ અપાય તો જો કોગ્નિટિવ લર્નિંગ હોય એ 30% સુધી વધારે હોય, યુનેસ્કોનો અહેવાલ છે. અને એનો ઓપોઝિટ સાઈડ પણ છે કે જ્યારે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવ્યું છે તો અમુક કન્ટ્રી, જે કન્ટ્રીમાં ખાસ કરીને મેનલી આફ્રિકન કન્ટ્રીમાં સ્ટડી કરી હતી જ્યાં અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરવામાં આવતો હતો, તો 76% બાળકો એવા હતા જે કે મતલબ એક કક્ષા નીચેની ચોપડી પણ બરાબર નથી વાંચી શકતા. અને ઇન્ડિયામાં લગભગ આંકડો એટલો જ છે, થોડોક ઓછો છે પણ ઇન્ડિયામાં પણ એવો જ છે. એટલે મારો ભાષાને ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ, એટલે ઇંગ્લિશ એક ભાષાને રૂપમાં શીખવા પ્રત્યે કોઈ દુરાગ્રહ નથી, પણ હા, જ્યારે શીખવણની વાત આવે ત્યારે ગુજરાતી અથવા માતૃભાષામાં શિક્ષણ આપવું એ હિતાવહ છે અને એ મતલબ એની મેં ભલામણ કરીશ. મૂળ કારણ એ છે કે જ્યારે આપણે માતૃભાષામાં શીખતા હોય તો એક કોગ્નિટિવ લર્નિંગ હોય, એને માટે આપણે કોઈ બેઝ બનાવવાની જરૂર નહીં હોય. આપણે એની રીતે કહી શકીએ કે એક હિમખંડ છે જેમાં પહેલેથી નીચેના હિસ્સામાં આપણી માતૃભાષા છે એ ભાષાને બેઝનું રૂપે છે. જ્યારે આપણે અંગ્રેજી માધ્યમમાં શીખવા જઈએ તો એક નવો બેઝ બનાવવું પડે છે. તો આપણો શિક્ષણમાં જે એનર્જી ખરેખર નવી ચીજે અથવા જ્ઞાન પ્રાપ્તિમાં લાગવું જોઈએ એ બધી એનર્જી અને બધો સમય છે એ ભાષા શીખવામાં જાય છે. એટલે ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ ઓફકોર્સ યસ, બટ ઇંગ્લિશ એઝ અ મીડિયમ મારો એવો જ માનવો છે કે હા, આપનો એક પ્રશ્ન એક હતો કે ટેકનોલોજી અને ઘણી બધી ચીજો એવી છે
જે આપણે અંગ્રેજીમાં શીખવું થોડુંક સરળ પડે છે, બરાબર છે. પણ શીખવાને માધ્યમ માટે કોઈ દુરાગ્રહ નથી. શીખવાને માધ્યમની રીતે આપણે ગુજરાતીમાં ચર્ચા કરીને પણ શીખી શકીએ. એટલે છેલ્લોમાં એટલો જ કહી કે જ્યારે જ્ઞાનાર્જનની વાત આવે ત્યારે માતૃભાષા, ધનાર્જનની વાત આવે તો અંગ્રેજી ભાષા, એના વચમાં બેલેન્સ કરીને જો આપણે ચાલીએ તો આપણે આવતી પેઢીના અને આપણે જે વર્તમાન પેઢી છે એને વ્યવસ્થિત રીતે આપણે ઉછેરી શકીએ. ધન્યવાદ. ખૂબ જ સારી વાત કરી. જોયું ને, ક્યાંક ને ક્યાંક એ ગુજરાતીની વાત છે એટલે જ ગુજરાતના લોકોને એ પસંદ પડી જાય છે, સમજાઈ જાય છે, સરળતાથી સમજાઈ જાય છે. પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક અંગ્રેજીનો સહારો સપોર્ટિંગ લેંગ્વેજ તરીકે લેવાથી ઓવરઓલ ડેવલપમેન્ટની વાત આવે છે. એમાં ક્યાંક ને ક્યાંક એ બાળકનું ડેવલપમેન્ટ વધુ છે. આપણે એ પણ સ્વીકારીએ છીએ કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી એ અત્યારે અઘરા લાગે છે. 10મા અને 12મામાં પણ સામાન્ય ગણિત અને બીજા ગણિતની આવી રીતે બંને ઓપ્શન આપવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક જે વિષય સાથેની મર્યાદા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે અંગ્રેજીને ધીમે ધીમે એવોઇડ કરી છીએ એવો પણ માસ છે. તો 10 પછીની જે પ્રક્રિયા છે, 11મું 12 પછીની પ્રક્રિયા છે, એમાં જે ઉચ્ચતર શિક્ષણની જ્યારે વાત આવે છે ત્યારે અંગ્રેજીનો સહારો આપણે લઈએ છીએ અને એને કારણે જ ઘણીવાર આપણું ડેવલપમેન્ટ શક્ય બનતું હોય છે. પણ નો ડાઉટ ગુજરાતીની અંદર જે વાત છે, જે આપણું ડેવલપમેન્ટ રહેલું છે, શિસ્તની ભાષાની જ્યારે વાત આવે છે, સમજની વાત આવે છે, એ ક્યાંક ને ક્યાંક સરળતાથી એટલા માટે સમજાય છે કારણ કે આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં આપણા કાન ઉપર અથડાય છે એ ગુજરાતી અથડાય છે. એટલા માટે સતત આપણને એ ભાષા ગમતી થઈ ગઈ છે. મીઠી ભાષા છે, ગમે એવી છે, બીજા રાજ્યના માણસોને પણ આવડી જાય છે. એની ભાષા ભલે આપણને ના આવડે પણ એ લોકોને પણ થોડું થોડું ગુજરાતી આવડે છે એવું એ બોલવા માંડે છે. હવે ખાસ અંગ્રેજી તરફ હું જઈશ કે અલગ અલગ પ્રકારની ગુજરાતી લોકોએ વાત કરી, ટીચરોએ, છેલ્લે તો આપણે ઘણા બધા અનુભવ જે શિક્ષક પાસે છે એને પણ ગુજરાતી લેવલની વાત કરી. એમાં બધામાં ક્યાંક ને ક્યાંક અંગ્રેજીનું પણ આવે છે. પણ સપોઝ આજે મને એ પ્રશ્ન થાય, દર્શકોને પ્રશ્ન થતો હશે કે અંગ્રેજી માધ્યમમાં હું ભણું છું, મારે ગુજરાતી મને સારું આવડે છે, બધા જ વિષયો મને સારા આવડે છે, તો ક્યાંક ને ક્યાંક મારે હવે ફોરેનનો પ્લાન છે, બીજા રાજ્યોમાં દેશમાં ભણવા જવાનું છે, તો ક્યાંક ને ક્યાંક મારે હવે અંગ્રેજીનું ડેવલપમેન્ટ વધુ કરવું છે. તો મારે કેવી તૈયારી કરવી? ગુજરાતી નો ડાઉટ મને ફૂલ આવડે છે, વાંચતા, લખતા, સમજતા, વિચારતા, કાવ્ય બનાવતા આવડે છે, સંગીત આવડે છે, બધી સ્કિલ મારામાં છે. પણ અંગ્રેજીમાં ક્યાંક ને ક્યાંક મને થોડુંક લાગે છે કે હું ક્યાંક પાછો નહીં પડું ઇન્ટરવ્યૂની અંદર. તો આ અંતિમ પ્રશ્નમાં મારે તમને એ પૂછવું છે કે એની તૈયારી માટે કેવી કેવી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એપ્લિકેશન આવતી હોય, કેવી એને તૈયારી કરવી પડે, કેટલી કેટલી બુક્સ એની આવતી હોય જેને કારણે પણ રિફર કરી શકે. કારણ કે પુસ્તકીય જ્ઞાનની વાત જુદી છે, આટલી ચોપડીમાંથી એની અંગ્રેજીની પરીક્ષા લેવાઈ જવાની છે. પણ જ્યારે એને ડેવલપમેન્ટ કરવાની વાત આવે છે ત્યારે પાશ્ચાત્ય દેશો સાથે એનું કનેક્શન, એની જે કાંઈ વાત છે એ વિશે મારે દર્શકોને માહિતી આપવી છે. જી નમસ્કાર, હું મિનેશ મેઘાણી, લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટ. આજની અબ તક ચેનલની આ જે સરસ મજાની ચર્ચા છે એમાં અરુણભાઈએ કહ્યું એ પ્રમાણે અંગ્રેજી એઝ એ લેંગ્વેજ, ઇંગ્લિશ એઝ એ લેંગ્વેજ એક ભાષા તરીકે જ્યારે આપણે પ્રત્યાયન કરીએ, કમ્યુનિકેટ કરીએ, કોઈ પણ બાબતને આપણે બીજી કોઈ વ્યક્તિની સાથે વાત કરીને એને સમજાવવું છે, એને કહેવું છે, એને એ સમજાઈ જાય એ રીતે આપણે એને કમ્યુનિકેટ કરવું છે. તો એમાં એક નાના બાળક કે બાળકના ઉછેરની સાથે સાથે એ જેમ જેમ વધારે ઉંમરમાં વિકાસ પામે છે એ પ્રમાણે જો એક બહુ જ સાદું અને સરળ ઉદાહરણ લઈએ કે કોઈ એક એવા બાળકની વાત કરીએ કે જે અત્યારે કદાચ 20-25 વર્ષની વ્યક્તિ છે પણ એને એના બાલ્યાવસ્થામાં થી અત્યાર સુધીમાં ક્યારેય એ શાળાએ ગયો નથી, તો એ વ્યક્તિ અત્યારે બહુ જ સહજતાથી એમની લોકલ કમ્યુનિટી સાથે કમ્યુનિકેટ કરી શકે છે. આપણે જાણીએ છીએ, આપણે શાકભાજી વેચવાવાળા કે અન્ય નાના મોટા ફેરિયાઓને જોયા છે કે જેમના સંતાનો ક્યારેય શાળામાં કદાચ જવા પામ્યા નથી, છતાં પણ એમના ખપ પૂરતું એ લોકો એમને જે યોગ્ય જણાય એ ભાષામાં કમ્યુનિકેટ કરી શકે છે. ગુજરાતમાં અન્ય નોન ગુજરાતી લોકો આવે છે, એ લોકો પોતાના ખપ પૂરતું ગુજરાતી શીખી લે. એવી જ રીતે ગુજરાતના લોકો જ્યારે અન્ય પ્રાંતમાં જાય છે, અન્ય નોન ગુજરાતી રિજિયનમાં જાય છે, ત્યારે એ પણ પોતાના ખપ પૂરતું બીજી ભાષા શીખી જ લે છે. એવી જ રીતે આપણે જે કહ્યું એ પ્રમાણે ઉચ્ચ શિક્ષણની વાત હોય કે અન્ય ફોરેનમાં જઈ અને અભ્યાસ કરવાની વાત હોય તો ફરી પાછી આ અનુકૂલનવાળી વાત જે દરેક સજીવને લાગુ પડે છે, એ માત્ર માનવની વાત નથી. કોઈ પણ સજીવ હોય એ પોતાના અનુકૂલન માટે જે કાંઈ પણ આવશ્યક શીખવું હોય એ શીખતું જ હોય છે.
તો એવી જ રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે અન્ય કોઈ મહા યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કે ફોરેનમાં પોતાના અભ્યાસ માટે જવા ઈચ્છતું હોય ત્યારે એ માટે આવશ્યક જે કંઈ પણ લેંગ્વેજ એને શીખવી આવશ્યક પડે એ એને શીખવી જ પડે. પછી એને બાય હુક ઓર બાય ક્રૂક એના માટેનું સ્પેશિયલ કોચિંગ આપવામાં આવે કે પછી એ પોતાના અનુભવે ત્યાંની લોકલ કમ્યુનિટી સાથે કમ્યુનિકેટ કરતાં શીખી લે, અથવા તો જે લેંગ્વેજમાં જે ભાષામાં એમને અભ્યાસ કરવાનો છે, ઉચ્ચ અભ્યાસ કરવાનો છે, એ ભાષા એને શીખવી જ રહી. તો શીખવાની જે પ્રક્રિયા છે એમાં વિજ્ઞાન રહેલું છે. બાળકનું જન્મ થાય ત્યારથી શરૂ કરી અને ઉછેર થાય, આગળ ઉપર એનું જીવન વ્યય કરે, એ બધી જ પ્રક્રિયા દરમિયાનમાં સતત શીખવાની પ્રક્રિયા ચાલુ જ રહે છે, આપણે સૌ જાણીએ છીએ. પછી એ ભાષાની વાત હોય, કમ્યુનિકેશનની વાત હોય, અન્ય કોઈ પણ પ્રકારની કુશળતાની વાત હોય, જીવન નિર્વાહ માટે અલગ અલગ પ્રકારની ઘણી બધી કુશળતાઓની આવશ્યકતા છે. અને એટલા માટે જ કદાચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અત્યારે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અને ત્યારબાદ જે કાંઈ પણ ભાષાની આવશ્યકતા પડે એ ભાષા શીખી લેવી અને એ શીખી ગયેલી ભાષાના માધ્યમથી આપણે આપણું જ્ઞાનવર્ધન કરીએ એ આવશ્યક છે. ખૂબ જ સારી વાત કરી. ક્યાંક ને ક્યાંક જ્યારે વિદેશ પ્રવાસ મેં પણ કર્યો છે, તમે પણ કર્યો છે, ક્યાંક ને ક્યાંક આપણે એના મોલમાં જઈએ, એરપોર્ટ ઉપરની જે વાત છે એ સતત ત્યાં મહાવરો અંગ્રેજીનો જ હોય છે. એને કારણે આપણે નાના મોટા વાક્ય આપણે બોલીને આપણું કામ છે એ ખતમ કરતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક અંગ્રેજીનું પણ એટલી જ વેલ્યુ છે, એની સામે ગુજરાતીની પણ એટલી જ વેલ્યુ છે. તો એક વસ્તુ તો ચોક્કસ નક્કી થઈ જાય કે જ્યારે ઓવરઓલ ડેવલપમેન્ટની વાત આવે છે ત્યારે બાળકને 5મા ધોરણ પછી કે 6ઠ્ઠા ધોરણ પછી આપણે અંગ્રેજી માધ્યમમાં એને સારી રીતે બોલી ચાલી શકે એટલું તો કમસે કમ આપણે એ બાળકને આપવું જોઈએ. કારણ કે આફ્ટરઓલ મોટા ભાગના લોકો માને છે કે અંગ્રેજી છે એ ઇમ્પ્રેશનની ભાષા છે, સામલા માણસને ઇમ્પ્રેસ કરવા માટેની ભાષા છે. પણ એવું હોતું નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક એ અંગ્રેજીની માધ્યમની અંદર પણ સારામાં સારા પુસ્તકો છે, એના અનુવાદ આપણે કર્યા છે ગુજરાતીની અંદર. તો જે વિદેશી લેખકો છે એના પુસ્તકો પણ આપણે વાંચીએ છીએ, ગુજરાતીના ઘણા એવા પુસ્તકો છે એનું અનુવાદ પણ અંગ્રેજીમાં થયું છે. તો ક્યાંક ને ક્યાંક આફ્ટરઓલ આ ચર્ચાનો નિષ્કર્ષ તો એવો નીકળે કે ક્યાંક ને ક્યાંક બેયને પેરેલલ રાખી જ્યારે જરૂર છે ત્યાં સુધી આપણે ગુજરાતી રાખીએ અને ગુજરાતી સંપૂર્ણ આવડી ગયું ત્યારે આપણે પાસે જ અંગ્રેજીને જોડી દઈએ અને એ સાથે આપણા જ્યારે ડગલા માંડીએ તો ક્યાંક ને ક્યાંક મારી દૃષ્ટિએ ઓવરઓલ ડેવલપમેન્ટમાં બાળકનું ભવિષ્ય સારું થઈ શકે. ડૉક્ટરની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ જ્યારે લખે, દવા લખે એ અંગ્રેજીમાં જ લખે છે. કોઈ ડૉક્ટર ગુજરાતીમાં લખતું નથી. અને ઇંગ્લિશ ટીચરે એ દવાનું નામ નથી વાંચી શકતો એવા અક્ષર હોય છે, એટલે એ મેડિકલવાળા જ વાંચે છે. તો ક્યાંક ને ક્યાંક જે રૂટિન પ્રક્રિયા છે એમાં પણ અંગ્રેજી એટલું બધું જોડાઈ ગયું છે કે આપણે હવે એનાથી દૂર જઈ શકીએ નહીં. એની સામે જ્યારે પ્રેમ વ્યક્ત કરવાની વાત આવે, પ્રેમ ઉપ લાગણીની વાત આવે, શ્રદ્ધાની વિશ્વાસની વાત આવે, પર્યાવરણની વાત આવે, કોઈ પણ પરિકલ્પનાની જ્યારે વાત કરવાની આવે, કંઈક અલગ તમારે બાળકને કહેવું છે ત્યારે એ વાતાવરણ ખડું થઈ જાય અને તમને એમ થાય કે ના હું એ જ જંગલમાં પહોંચી ગયો, એ જ વાતાવરણ આંખોની સામે દેખાવા માંડે. એ તો 100% હું દર્શક મિત્રો કહીશ એ મારી ગુજરાતી છે. કારણ કે એટલું આપણે બહુ નજીકથી આપણે એને માણી છે અને એટલા માટે આપણે એને કહી શકીએ છીએ. બુક જ્યારે એની વાત કરે છે ત્યારે મેડિકલ લેવલની વાત છે એમાં પણ ગુજરાતી છે. એટલે ઘણી બધી આની ઉપર ચર્ચા થઈ શકે, આખો દિવસ એક નીકળી જાય એવી ચર્ચા પણ થઈ શકે. કારણ કે ક્યાંક ને ક્યાંક બાળકને આપણે સૌ મા બાપની પહેલી કર્તવ્ય ફરજ કે જે કાંઈ કહો એ બાળકનું ડેવલપમેન્ટ છે, બરાબર છે. તો એક માતા છે એ 100 શિક્ષક બની શકતી હોય પણ અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય, માતા ઓછું ભણેલી હોય, અંગ્રેજી આવડતું ન હોય તો પહેલાં બીજા ત્રીજા ચોથા પાંચમાંથી ગાડી અટકી જતી હોય છે અને એમ કહે છે કે મને હવે નહીં ફાવે. તો ક્યાંક ને ક્યાંક એવું હોતું જ નથી. બાળક ભલે ગુજરાતીમાં ઘરે બોલતો હોય પણ શાળાકીય શ્રેષ્ઠ વાતાવરણ એને અંગ્રેજીનું મળે ત્યારે 100% એ એમાં આગળ વધતું હોય છે. હવે આપણે એક સરસ મજાની મારે એક ગુજરાતીની જે કવિતા હતી તો મેડમે ગાઈ, પણ અંગ્રેજીની એક મારે કવિતા ખાસ કરીને નાના બાળકી પાસેથી ગૌરાવી છે. તો એ બાળકીને હું બોલાવીશ. ખાસ કરીને ત્રણેય આવી જાઓ. આજે આપણે અંગ્રેજી ગુજરાતીની વાત કરી, તમને પણ મજા આવી ગઈ છે કે આ માસ્તર તો સરસ ભણાવે છે. પણ અમારી સ્કૂલનું નામ છે અપતક સ્કૂલ, બરાબર.
અબ તક સ્કૂલમાં તમને ટીવીમાં બધા જોઈ રહ્યા છે તો તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો, તમને ગુજરાતી માધ્યમમાં ભણવાનું ગમે કે અંગ્રેજીમાં? અંગ્રેજીમાં ગમે. ઓહો, તો ભાઈ આ સાઈડના તો ગુજરાતી જવાનું જ નહીં. અત્યારે મને જવાબ આપ્યો એ તો ગુજરાતીમાં આપ્યો. બરોબર ને? હવે મારે અંગ્રેજીમાં એક સરસ મજાની પોએમ ગાશો, ત્રણેય ભેગા થઈને ગાજો. I had a little hedgehog. It was green and looked quite ill. Its spines were thin and pale, and it sat completely still. I took my hedgehog to the vets, afraid it might be dead. The vets took one look at it, and this is what they said. This sad and sorry article has nothing to attract us. I'm sorry to inform you that your hedgehog is a cactus. ખૂબ જ સારી વાત કરી. સરસ મજાનું ગીત પણ ગાયું, એને આપણે અંગ્રેજીમાં પોએમ કહીએ છીએ. બાળગીત હોય, પોએમ હોય, ગુજરાતી હોય, અંગ્રેજી હોય, પણ ક્યાંક ને ક્યાંક એમાં પ્રેમની લાગણી, એમાં જ્ઞાન હોય, ઇન્ફોર્મેશનની વાત હોય, મનોરંજન હોય, અને કાંઈક મને બીજા કરતાં અલગ આવડે છે એવી ભાવના સાથે બાળકની અંદર એક આખી એકાગ્રતા, કોન્સન્ટ્રેશન એ તો ચોક્કસ વધે છે. પછી ગુજરાતી હોય કે અંગ્રેજી હોય એ તો આપણે સ્વીકારવું જ પડે છે. ખાસ કરી અને આજે એક એવી વ્યક્તિ સાથે પણ મારે આ ડિબેટની અંદર વાત કરવી છે કે અલગ અલગ પ્રકારના જે પુસ્તકો હોય એની સાથે રહીને પણ તમે ઘણી બધી ભાષાઓ શીખી શકતા હોય છે, અને જે ગુજરાતીની વાત છે, અંગ્રેજીની વાત છે, એની સાથે પણ ઘણું બધું આપણે ડેવલપમેન્ટ કરી શકતા હોઈએ છીએ. અલગ અલગ પુસ્તકોની વાત સાથે જ્યાં જ્યાં પુસ્તકો આવે છે ત્યાં ભાષા આવે છે, અને જ્યાં પરિભાષાની દ્રષ્ટિએ આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુને સુગમતાથી કહેવું હોય, સરળતાથી કહેવું હોય તો એ પોતાની ભાષામાં જ કહી શકે. કેનેડામાં રહેતી વ્યક્તિ છે એ અંગ્રેજીમાં જ કહી શકશે. ચાઇનીઝ ભાષામાં ચીનમાં રહેતો હોય તો એ ચાઇનીઝ ભાષામાં સમજાવી શકે. આપણું ગુજરાત છે તો આપણે ગુજરાતીમાં સમજાવીએ. પણ અત્યારની જે નવી પોલિસી છે, એજ્યુકેશન પોલિસી, જે કાંઈ નવું ડેવલપમેન્ટ શિક્ષણનું છે, જે કાંઈ પ્રગતિના સોપાનો, નવા આયામો છે, એ ક્યાંક ને ક્યાંક અંગ્રેજીની સાથે રાખીને જ આપણે પૂરા કરી શકીએ એટલું તો આપણે ચોક્કસ કહીએ. ખાસ કરી અને હવે એ વસ્તુ સાથે આપણે વાત કરવી છે. ખાસ કરી અને મારે અંગ્રેજી માધ્યમમાં ભણોશ કે ગુજરાતીમાં? હું અત્યારે તો અંગ્રેજી માધ્યમમાં ભણીશ. ખાસ કરી અને મારે એ જાણવું છે કે અત્યારના યુથ છે એ એક સમય એવો હતો કે અંગ્રેજી માધ્યમથી દૂર ભાગતા હતા, પણ હવે સ્પર્ધાત્મકની તૈયારીની વાત આવે ત્યારે અંગ્રેજી માધ્યમની અંદર ભણતો છે એ ખૂબ જ સિન્સિયર હોય છે, ગુજરાતીને પણ સિન્સિયર હોય છે. તો એક યંગસ્ટર તરીકે આજે ડિબેટ તું અત્યારે માણી રહ્યો હતો અલગ અલગ પ્રશ્નોની, ગુજરાતી અંગ્રેજીની, બંનેની બેલેન્સ પણ આપણે સ્વીકારવું પડે. તો એક યંગસ્ટર તરીકે ઇંગ્લિશ મીડિયમમાં તું જ્યારે ભણી રહ્યો છો ત્યારે તારું હવે પછીનું ફ્યુચર, તારા મમ્મી પપ્પા ગુજરાતી ભણેલા છે, ઘરનું વાતાવરણ ગુજરાતી છે, ત્યારે સપોર્ટિંગ લેંગ્વેજ તરીકે અંગ્રેજીને રાખી સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ છે એની તૈયારીમાં તું આગળ વધી રહ્યો છો, તો એક યંગસ્ટરને તું શું સંદેશ આપી છે? મારું નામ આર્યન છે અને અત્યારે હું આયુર્વેદિક મેડિસિનનો સ્ટુડન્ટ છું. હું પ્રો ઇંગ્લિશ છું આ બાબતમાં, અને મારું યંગસ્ટરને એટલું જ કહેવું છે, યંગસ્ટર અને જેટલા પણ પેરેન્ટ્સ સાંભળવાના છે, સ્ટુડન્ટ સાંભળવાના છે, ઇટ ડઝ નોટ મેટર કે તમે ગુજરાતીમાં ભણો છો કે ઇંગ્લિશમાં. મારો મત એટલો જ છે કે આઈ વુડ લાઇક ટુ ગ્રો ઇન ટુ માય પર્સપેક્ટિવ. હું માત્ર ને માત્ર ખાલી ગુજરાતી જાણીશ તો મને રાજકોટ, ગોંડલ, વધી વધીને જેતપુર, વધી વધીને અમદાવાદ, વધી વધીને સુરત એટલા જ મુદ્દાની ખબર પડશે. મારે એવું નથી જાણવું. મારે તો આગળ જઈને યુરોપના મુદ્દા જાણવા છે, અમેરિકાના મુદ્દા જાણવા છે, બરોબર છે. અને કદાચ દિલ્હીમાં રહેતો કોઈ પણ માણસ આજે આપણી સાથે ઇંગ્લિશમાં વાત કરે છે, કદાચ કોઈ હિન્દીમાં પણ વાત ન કરે. મુંબઈમાં અને દિલ્હીમાં ઓર બેંગ્લોર people communicate with each other in English, not even Hindi. So it is better that we grow into our own perspective અને આપણા કમ્ફર્ટ ઝોનની બહાર જઈએ. અંગ્રેજી આ વસ્તુ કરી શકશે. એક યુનાઇટેડ વર્લ્ડ જો આપણે જોઈતું હશે ને તો અંગ્રેજી એકમાત્ર આપણી પાસે ઉપાય છે. જે જ્હોન લેનને પોતાના સોંગમાં કીધું, ઇમેજિન ઓલ ધ પીપલ, તો ઇમેજિન કરવા માટે આપણે બધા ઇંગ્લિશમાં જ આવવું પડશે. નો ડાઉટ
હું સાહિત્યની દ્રષ્ટિએ કહું અથવા ભાષાની એક દ્રષ્ટિએ કહું, મને રમેશ પારેખ ગમે, પણ રમેશ પારેખ એટલા બધા ન ગમે કે મારે રિલ્કેને સાઈડમાં મૂકી દેવા પણ મારે રિલ્કેનો રસસ્વાદ પણ લેવો છે. રિલ્કે જેવા કેટલાય પછી અન્ય રશિયાના પણ કવિઓ છે, મારે એમનો પણ પર્સ્પેક્ટિવ જાણવો છે. તો ઇંગ્લિશ બીકમ્સ માય વે. મારે સ્વામી સચ્ચિદાનંદ સુધી જ નથી બંધાયેલા રહેવું, મારે શેક્સપિયર પણ જાણવો છે, મારે હેમ્લેટ પણ જાણવું છે, મારે ચંદ્રકાંત બક્ષીને વાંચવા છે, મને એમનો ગુસ્સો ગમે છે, પણ એમની કારણે હું CS લ્યુઇસની સહાનુભૂતિની વાત ન મૂકી શકું. મારે એમને પણ જાણવા છે, તો જ આજે હું જ્યારે વિશ્વયુદ્ધ જ્યાં લડાઈ રહ્યું છે એ લોકો સાથે હું કનેક્ટ કરી શકીશ. કાલે ઉઠીને હું રેડ ક્રોસમાં જોડાઉં એક ડૉક્ટર તરીકે, તો આઈ વિલ નીડ ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ. મારે ધ્રુવ ભટ્ટ તો છે જ, સારી સારી પ્રકૃતિની બધી જ વાતો કરે છે, એ મને ગમે, પણ એક્ઝિસ્ટેન્શિયલિઝમના જે બધા મુદ્દા છે ફિલોસોફીના, એ પણ મારે દોસ્તોયસ્કીના માધ્યમ થ્રુ જાણવા છે. અને મારે આખી દુનિયાને યુનાઇટ કરે એવી આ અંગ્રેજી ભાષાને હું પોતે પ્રમોટ કરવા માગું છું. અને કહું છું ના, ગુજરાતી સારી છે અથવા કોઈ રિજનલ લેંગ્વેજ ઇઝ ગુડ, બટ ઇફ વી હેવ ટુ ઓલ કમ ટુગેધર, ઇંગ્લિશ વિલ બીકમ ધ બેસ્ટ મીડિયમ and it is the best medium, so I will stand with all of those people who stayed on this side. Thank you very much. ખૂબ જ સારી વાત કરી. જોઈને દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક દર વર્ષે ભારતમાંથી 6.5 લાખ યુવાનો છે એ વિદેશે જાય છે, ભણવા જાય છે અને પછી ત્યાં જ જોબ લઈ અને ત્યાં સ્થાયી થઈ જાય છે. તો આપણું દેશનું યુવાધનની જ્યારે એ વાત છે ત્યારે આવા યંગસ્ટર છે એ અત્યારે બંનેને સાથે રાખી અને પોતાનું ડેવલપમેન્ટ કરી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે ગુજરાતીનું નામ થાય એવું પણ ક્યાંક ને ક્યાંક એનો મૂળભૂત હેતુ રહ્યો છે. અને એને કારણે જ આજનું યંગસ્ટર યુવા છે એ વ્યસનથી દૂર થયો છે, શિક્ષણનું મહત્ત્વ સમજતો થયો છે. ભલે મા બાપ ન ભણ્યા હોય, પણ એને ખબર છે કે હવે ભણ્યા વગર ચાલશે નહીં. ગુજરાતીની સાથે સાથે ચડતા અંગ્રેજીને પણ સાથે પકડી અને એ ઉચ્ચતમ શિખરો સર કરે છે, એવી તો ચોક્કસ આજે અબ તકની આ ડિબેટની અંદર એ નિષ્કર્ષ આપણું નીકળે છે. કારણ કે મા બાપ તમે પણ સતત અત્યારે અમને સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, ગુજરાતીની વાત સાંભળી, અંગ્રેજીની વાત સાંભળી, ક્યાંક ને ક્યાંક એ વસ્તુ પણ તમારા મનની હશે, એ ઘણા ટીચરોએ એનો જવાબ પણ આપી દીધો હશે. તો અબ તકનો આ એક સકારાત્મક પ્રયાસ છે કે તમને માહિતી મળે, થોડું એ સાથે જ્ઞાન પણ મળે અને એક મનોરંજન સભર તમને કાર્યક્રમ મળે, એવો સકારાત્મક પ્રયાસ અમારો રહ્યો છે. અલગ અલગ પોડકાસ્ટના માધ્યમથી, આવા જાહેર કાર્યક્રમના માધ્યમથી પણ અમે સતત માહિતી, ઇન્ફોર્મેશન આપને આપતા રહીએ છીએ. ફરી આવી જ ક્યારેક વાતો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને રજા આપશો. અંતમાં હું ચોક્કસ કહીશ કે આપણે હાય લખીએ છીએ, હેલો લખીએ છીએ, પણ મહેમાન આવે છે ત્યારે કેમ છો એ પણ કહીએ છીએ. એટલે ડિબેટની અંદર તો ગુજરાતીવાળા એની વાત કરે, અંગ્રેજીવાળા એની વાત કરે, પણ અંતે તો સૌ સાથે મળી અને આપણે વિકાસના પગથિયા ચડવાના છે. તો અબ તકનો કંઈક આવો પણ ઉમદા હેતુ એમાં રહ્યો છે. અને છેલ્લે ખાસ એક વાત હું તમને ખાસ કહીશ કે તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવો કે ગુજરાતી માધ્યમમાં, બરાબર, પણ એનો સર્વાંગી વિકાસ અને તમારી તૈયારી, જો આજની શાળાઓ 5 જ કલાક બાળકને સંભાળે છે, બાકીની મેક્સિમમ કલાકો તમારી સાથે રહે છે, એટલા માટે એને સાંભળો, કારણ કે સુંદર મજાનું સંગીત છે. એને જોવો, કારણ કે સુંદર મજાનું એ ચિત્ર છે. બાળક છે એ પોતે જ પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે. એનામાં જેટલી ક્ષમતા હોય એને આપણે ઉજાગર કરીએ, એમાં ટીચર્સનો સહયોગ લઈએ, શાળા સંચાલકનો સહયોગ લઈએ, બધા જ સાથે મળી. અને એટલા માટે જ પેરેન્ટ્સ મિટિંગ થાય છે કે તમારું બાળક ક્યાં છે એ તમને ખબર પડે. અને આ જ હેતુ અબ તકનો છે કે આજે બંનેને બેલેન્સ રાખી મારે મા બાપ સાથે પણ આજે સંવાદ કરવો છે. અને આટલા વર્ષોની શિક્ષણ યાત્રા પછી આજે અબકત સાથે હું જોડાયો છું ત્યારે મને સૌથી ચિંતા એ શિક્ષણની થતી હોય છે. અને એટલા માટે જ આ એક સુંદર મજાની ડિબેટ રાખી. ફરી આવા જ કાર્યક્રમો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને રજા આપશો. ચાલો આવજો, બાય બાય.